નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। પોષી પૂનમ એટલે ભાઈ બહેનના સ્નેહનું પ્રતીક। ચાલો જાણીએ પોષ મહિનાની પૂર્ણિમાનું મહત્ત્વ। પોષ સુદ પૂર્ણિમાના દિવસે કુંવારી બહેન ભાઈના સુખ સંપત્તિ ને સમૃદ્ધિ માટે વ્રત રાખે છે તથા આ પૂર્ણિમાએ આખો દિવસ ઉપવાસ કરે છે। શાસ્ત્રોમાં તમામ વિધિના વ્રતો અને તહેવારો બતાવ્યા છે। એમાં પૂર્ણિમાના વ્રતો અને તહેવારો પણ વર્ણવ્યા છે। આજે પોષ મહિનાની પૂર્ણિમાનું મહત્ત્વ જોઈએ। ખાસ કરીને ગુજરાતમાં પોષી પૂનમે ભાઈ બહેનના આયુષ્ય માટે અને તેના ભવિષ્યના સૌભાગ્ય માટે પોષી પૂનમ વ્રત કરે છે। આખો દિવસ ઉપવાસ કરે છે। ચંદ્રોદય પછી ભાઈ બહેન બંને ચંદ્રના દર્શન કરે છે અને ચંદ્રની સાક્ષીએ બહેન ભાઈને પૂછે છે અને રોટલીમાં કાણું પાડીને તેમાંથી ચંદ્ર દર્શન કરે અને ચંદ્રમાને કહે છે, ચાંદા તારી ચાંદકી મારી પોષી પૂનમ। પોષ સુદ પૂર્ણિમાના દિવસે કુંવારી બહેન ભાઈના સુખ સંપત્તિ ને સમૃદ્ધિ માટે વ્રત રાખે છે તથા આ પૂર્ણિમાએ આખો દિવસ ઉપવાસ કરે છે। આ દિવસે ભાઈ બહેનના પ્રેમનું ઊંડું હાર્દ સમાયેલું છે। આ દિવસે કુમારિકા બહેન ભાઈ માટે ભગવાનને પ્રાર્થના કરે છે, તેના દીર્ઘ આયુષ્ય માટે ભગવાનને અરજ કરે છે। આ દિવસે કુંવારી બહેન માટે મહત્ત્વની ને મહાન દિવસ છે। પોષી પૂનમ ભાઈ બહેનના હેતનું આગવું પર્વ છે। ભાઈ બહેનના પ્રેમનું મંગલ પર્વ એટલે પોષી પૂનમ। ચંદ્ર ઉગે ત્યારે બાજરાનો નાનો રોટલો વચ્ચે કાણું પાડવામાં આવે છે। તેમાંથી બેન ચંદ્ર સામે જોઈને નીચેનું ગીત ગાય છે, ભાઈની બહેન રમે કે જમે। આ ઉત્તરમાં ભાઈ જવાબ આપે છે કે મારી બહેન જમે। એ પછી બહેન ઉપવાસ તોડીને એક ટાણું જમે, પોતાના સૌભાગ્ય માટે પ્રાર્થના કરે છે। પોષી પોષી પૂનમડી અગાસીએ રાંધ્યા અન્ન, ભાઈની બહેન રમે કે જમે। આમ ભાઈ જમવાનું કહે તો બેન જમે, રમવાનું કહે તો આખી રાત રમતું રહેવાનું છે। બેન બપોરે ફરાળ કરે છે। જો ભાઈને બેન પ્રત્યે ઈર્ષા કે અદેખાઈ હોય તો ભાઈ બહેનને રમવાનું કહે છે। આ રીતે પોષી પૂનમનું હાર્દ છે। આખો દિવસ બહેન ભાઈનું સ્મરણ કરે છે। જે બહેનને ભાઈ નથી હોતો તે બહેન પોતાની દૂરના પિતરાઈ ભાઈ માટે આ વ્રત રાખે છે ને તેના માટે ભગવાન આગળ ભાઈના હેમક્ષેમની માગણી કરે છે। મિત્રો, મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।